હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 11 ના ચેપ્ટર નંબર 5 ના લેક્ચર નંબર 12માં પુષ્પ એટલે શું, પહેલાં તો પુષ્પની સામાન્ય માહિતી લેવાની છે અને ત્યારબાદ અલગ અલગ દ્રષ્ટિએ પુષ્પના અલગ અલગ પ્રકારના પ્રકારો કેવા છે જે આપણે ખાસ કરીને આકૃતિ દ્વારા સમજવાનું છે. તો સૌથી પહેલાં તો પુષ્પ એટલે શું એ આપણે માહિતી લઈએ. તો આપણને ખબર છે પુષ્પ સપુષ્પી વનસ્પતિ માટે લિંગી પ્રજનન અંગ છે. તો પુષ્પનું બીજું નામ લિંગી પ્રજનન અંગ કહી શકો અથવા વનસ્પતિનો પ્રજનન એકમે કહી શકો. તો પુષ્પ અથવા સપુષ્પી વનસ્પતિનું લિંગી પ્રજનન અંગ, તો એ પુષ્પ ખાસ કરીને કયા કયા ભાગોનું બનેલું છે એની આપણે થોડી સામાન્ય રચના છે આકૃતિ ઉપરથી સમજીએ. તો આપણને ખબર છે દરેક પુષ્પની અંદર નીચેની તરફ એક દંડ હોય છે. તો પુષ્પમાં નીચેની તરફ આવેલો દંડ જેને આપણે પુષ્પદંડ કહીએ છીએ, અથવા એને તમે પુષ્પનો વૃંતે કહી શકો. વૃંત એટલે દંડ. તો પુષ્પમાં નીચેની તરફ આવેલી જે દાંડી છે, ઉપરનો જે આખો ભાગ છે નીચેથી ઉપર લંબાયેલો, એ ભાગને આપણે પુષ્પદંડ કહીએ છીએ. એ પુષ્પદંડનો ટોચનો સહેજ ફૂલેલો ભાગ જેને આપણે પુષ્પાસન કહીએ છીએ. તો પુષ્પદંડની ટોચ ઉપર આવેલો ફૂલેલો સહેજ ફેલાયેલો અથવા પોળો ભાગ જેને આપણે પુષ્પાસન કહીએ છીએ. તો પુષ્પદંડ અને પુષ્પાસન જે આખે અક્ષ બની છે એને આપણે પુષ્પાક્ષ કહીએ છીએ. તો પુષ્પની અક્ષ એટલે કહી શકો પુષ્પાક્ષ. તો પુષ્પાક્ષમાં નીચેની તરફનો દાંડીનો ભાગ એ પુષ્પદંડ છે ને પુષ્પદંડનો ટોચનો ફૂલેલો ભાગ જે પુષ્પાસન છે. તો હવે આપણને ખબર છે પુષ્પની અંદર આવેલા 4 ઉપાંગો, પુષ્પના અગત્યના 4 ભાગો જેનું ઉદ્ભવ સ્થાન પુષ્પાસન છે અથવા પુષ્પાસન ઉપર 4 ભાગો ચક્રીય રીતે ગોઠવાયેલા છે. તો નીચેનો ભાગ પુષ્પદંડ છે અને ઉપરનો ફૂલાયેલો ભાગ જે પુષ્પાસન છે. તો એ પુષ્પાસન ઉપર જે પુષ્પના 4 ચક્રો ગોઠવાયેલા છે, પુષ્પના 4 ઉપાંગો ગોઠવાયેલા છે, એમાં સૌથી બહારની બાજુનું ચક્ર જે વજ્ર ચક્ર છે. દાખલા તરીકે કોઈ પુષ્પમાં 5 વજ્રપત્ર છે, તો 5 વજ્રપત્ર ભેગા મળી અને વજ્રચક્ર બનાવે છે. વજ્રચક્રની અંદરનું બીજા ક્રમનું ચક્ર જે દલપત્રનો સમૂહ છે, તો એને આપણે દલચક્ર કહીએ છીએ. ત્રીજા ક્રમનો સમૂહ જે પુંકેસર ચક્ર છે, અને સૌથી અંદરનું ચોથા ક્રમનું ચક્ર જે સ્ત્રીકેસર ચક્ર છે. તો પુષ્પનું સૌથી અંદરનું ચક્ર જે સ્ત્રીકેસર ચક્ર છે. તો અત્યારે આપણે પુષ્પનો આયામ અથવા ઊભો છેદ બતાવ્યો છે. તો તમે જોઈ શકો છો કે પુષ્પાસન ઉપર સૌથી અંદરનું ચક્ર જે સ્ત્રીકેસર ચક્ર છે, ત્યાર પછી બીજા ક્રમનું ચક્ર જે ખરેખર દલચક્ર છે, જે દલપત્રનું બનેલું છે. અત્યારે પુષ્પની છેદ લીધેલી અવસ્થા છે. સૌથી બહારનું ચક્ર જે વજ્રચક્ર છે, અને ત્રીજા ક્રમનું ચક્ર જે પુંકેસર ચક્ર છે. તો પુષ્પની અંદર કાર્યની દ્રષ્ટિએ અગત્યના 4 ઉપાંગો અથવા 4 ભાગો આવેલા છે. તો એમાં સૌથી બહારની બાજુનું ચક્ર જે વજ્રચક્ર છે, ત્યાર પછીનું અંદરનું ચક્ર જે દલચક્ર છે, ત્રીજા ક્રમનું ચક્ર પુંકેસર ચક્ર છે, અને સૌથી અંદરનું અને ચોથા ક્રમનું ચક્ર જે સ્ત્રીકેસર ચક્ર છે. તો પુષ્પની અંદર અગત્યના 4 ચક્ર છે.
એમાં બહારની બાજુના બે ચક્ર, વજ્રચક્ર અને દલચક્ર, તો એને આપણે સહાયક અંગો કહીએ છીએ. તો આપણને ખબર છે દલચક્ર અને વજ્રચક્ર એ લિંગી પ્રજનનમાં સીધો ભાગ ભજવતા નથી. પુષ્પનું મુખ્ય કાર્ય છે નર પ્રજનન કોષ અને માદા પ્રજનન કોષ એનું નિર્માણ કરવા માટેનું. તો પુંકેસર નર પ્રજનન કોષ બનાવે છે અને સ્ત્રીકેસર માદા પ્રજનન કોષ બનાવે છે. તો પુંકેસર અને સ્ત્રીકેસર એ લિંગી પ્રજનનની અંદર સીધો ભાગ ભજવે છે. તો એને સીધું તમે બે અંગોને પ્રજનન અંગ કહી શકો. પુંકેસર જે નર પ્રજનન અંગ છે અને સ્ત્રીકેસર માદા પ્રજનન અંગ છે. તો અંદરની તરફના બે ચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર, એ લિંગી પ્રજનનમાં સીધો ભાગ લે છે. તો એને આપણે પ્રજનન અંગ અથવા એને તમે આવશ્યક પુષ્પચક્ર કહી શકો. કાર્યની દૃષ્ટિએ આ બે ચક્ર કરતાં અંદરના ચક્રનું કાર્ય મોટું છે, એની આવશ્યકતા, એની જરૂરિયાત વધારે છે. તો બહારની બાજુના બે ચક્ર, દલચક્ર અને વજ્રચક્ર, જે અંદરના પુષ્પચક્રનું રક્ષણ કરે છે. પરાગનયનની ક્રિયા માટે કીટકો અથવા પરાગવાહકો, પક્ષી જેવા સજીવો એને આકર્ષવાનું કાર્ય કરે છે. તો સહાયભૂત કાર્ય કરે છે અને જેથી આપણે એને સહાયક પ્રજનન અંગો કહી શકીએ અથવા એને આપણે સહાયક અંગો કહી શકીએ. તો અત્યારે આપણે જે પુષ્પ દર્શાવ્યું છે એ પુષ્પની અંદર પુષ્પના ચારે ચાર ચક્ર હાજર છે: વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. ત્યારબાદ આપણે એક બીજા શબ્દની સમજ લેવાની છે જેને આપણે પરિપુષ્પ કહીએ છીએ અથવા જેને તમે પરિપુષ્પ ચક્ર કહી શકો. તો અત્યારે આપણે જે પુષ્પ દર્શાવ્યું છે એ પુષ્પમાં તમે જોઈ શકો છો કે વજ્રચક્રની અંદર જે વજ્રપત્ર આવેલા છે એ કદમાં નાના છે અને દલચક્રની અંદર જે દલપત્ર આવેલા છે, અત્યારે આપણે 3 દલપત્ર બતાવ્યા છે, તો એ દલપત્ર કદમાં મોટા છે. તો અત્યારે જે પુષ્પ છે એની અંદર જે વજ્રપત્ર અને દલપત્ર છે એની વચ્ચે સ્પષ્ટ તમને ભેદ દેખાય છે. બેયનું કદ અલગ અલગ છે, બેયનો આકાર અલગ અલગ છે, બેયનો રંગ અલગ અલગ છે. તો એમાં બહારની બાજુના ચક્રને આપણે વજ્રચક્ર કહીએ છીએ અને અંદરની તરફનું ચક્ર જેને આપણે દલચક્ર કહીએ છીએ. પણ અમુક પુષ્પની અંદર દાખલા તરીકે ક્રાઇનમ વનસ્પતિ છે, તો એની અંદર પુષ્પમાં બહારની બાજુ 3 વજ્રપત્ર છે. તો બહારની બાજુના ચક્રમાં 3 વજ્રપત્ર છે અને અંદરની તરફના ચક્રમાં ખરેખર 3 દલપત્ર છે. પણ એની વચ્ચે તમને ભેદ દેખાતો નથી. 3 ઘટકો, 3 ઉપાંગો જે વજ્રપત્ર છે અને 3 ઉપાંગો દલપત્ર છે. તો જે પુષ્પની અંદર વજ્રચક્ર અને દલચક્રની અંદર જે ઘટક એકમો છે વજ્રપત્ર અને દલપત્ર, એનો દેખાવ એક સરખો હોય, આકારે સરખો હોય, કદે સરખું હોય અને રંગે સરખો હોય. પુષ્પ જોવાથી તમે નક્કી જ ન કરી શકો કે કયા 3 ઘટકો દલપત્ર છે ને કયા 3 ઘટકો છે વજ્રપત્ર છે. તો એવા પુષ્પની અંદર આપણે વજ્રચક્ર અને દલચક્ર એવો શબ્દ વાપરતા નથી. તો બે ચક્રને ભેગા મળી અને એને તમે પરિપુષ્પ ચક્ર અથવા એને તમે પરિપુષ્પ કહી શકો. તો બોગનવેલ વનસ્પતિ છે, ક્રાઇનમ અથવા ગુલછડી વનસ્પતિ છે, એવી જ રીતથી પેનક્રેસિયમ વનસ્પતિ છે. તો એ બધી વનસ્પતિની અંદર જે પુષ્પ છે એ પુષ્પની અંદર વજ્રચક્ર અને દલચક્ર બધી બાબતમાં એકબીજા જેવા છે. બેયની વચ્ચે તમે ભેદ લઈ શકતા નથી. તો એ પુષ્પની અંદર દલચક્ર અને વજ્રચક્ર એ બેયને ભેગા મળીને વપરાતો શબ્દ જેને આપણે પરિપુષ્પ કહીએ છીએ. તો આજે પુષ્પની આપણે સામાન્ય રચના સમજ્યા. હજી આગળ આપણે પુષ્પના ચારે ચાર ચક્ર વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર એક એક ચક્રનો સ્વતંત્ર અથવા વ્યક્તિગત રીતે હજી ઘણો બધો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવાનો છે. પણ એની પહેલાં આજે આપણે પુષ્પના અલગ અલગ દ્રષ્ટિએથી
જે અલગ અલગ પ્રકારો છે એની આપણે ખાસ ચર્ચા કરવાની છે, તો એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં તો બે પ્રકાર, કા પુષ્પ પૂર્ણ હોઈ શકે અને કા પુષ્પ અપૂર્ણ પુષ્પે હોઈ શકે. તો અત્યારે આપણે જે પુષ્પ દર્શાવેલું છે એ પુષ્પને તમે પૂર્ણ પુષ્પ કહી શકો. જો કોઈ પુષ્પની અંદર ચારે ચાર ચક્ર હાજર હોય, વજ્રચક્ર એ હોય, દલચક્ર એ હોય, પુંકેસર ચક્ર એ હોય અને સ્ત્રીકેસર ચક્ર એ હોય, ત્રણમાંથી એક પણ ચક્ર ગેરહાજર ન હોય, ચારે ચાર ચક્ર હાજર હોય, તો એને આપણે પૂરેપૂરું પુષ્પ, સંપૂર્ણ પુષ્પ અથવા એને આપણે પૂર્ણ પુષ્પ કહીએ છીએ. ત્યારબાદ બીજો પ્રકાર છે અપૂર્ણ પુષ્પ. જો કોઈ પુષ્પની અંદર ચારમાંથી એક પણ ચક્ર ગેરહાજર હોય, દાખલા તરીકે વજ્રચક્ર, દલચક્ર અને પુંકેસર ચક્ર, ત્રણ ચક્ર હાજર છે અને સ્ત્રીકેસર ચક્ર ગેરહાજર છે, તો એ પૂર્ણ પુષ્પ નથી, અપૂર્ણ પુષ્પ છે. અથવા વજ્રચક્ર, દલચક્ર અને સ્ત્રીકેસર ચક્ર હાજર છે, પુંકેસર ચક્ર ગેરહાજર છે, તો એ પુષ્પ પણ અપૂર્ણ પુષ્પ છે. તો ચારમાંથી કોઈ પણ એક ચક્ર ઘટતું હોય, એક ચક્ર ગેરહાજર હોય, તો એવા પુષ્પને આપણે અપૂર્ણ પુષ્પ કહીએ છીએ. તો એના ઉપરથી જ બીજા પુષ્પના બે પ્રકાર, દ્વિલિંગી પુષ્પ અને એકલિંગી પુષ્પ. તો હવે આપણને ખબર છે જે પુષ્પની અંદર બંને લિંગ હાજર હોય, એટલે કે નર પ્રજનન અંગ તરીકે પુંકેસર હોય અને એ જ પુષ્પની અંદર માદા પ્રજનન અંગ તરીકે સ્ત્રીકેસર હોય, તો પુંકેસર અને સ્ત્રીકેસર એક જ પુષ્પની અંદર હાજર હોય, તો એક જ પુષ્પ નરજન્યુ બનાવશે અને માદાજન્યુ બનાવશે. એક જ પુષ્પની અંદર બે લિંગ હાજર છે, તો એવા પુષ્પને આપણે દ્વિલિંગી અથવા એ પુષ્પને તમે ઉભયલિંગી પુષ્પે કહી શકો. તો દ્વિલિંગીનું બીજું નામ છે ઉભયલિંગી. તો હજી એક વખત, જે પુષ્પની અંદર સ્ત્રીકેસર અને પુંકેસર બંને હાજર હોય, તો એવા પુષ્પને આપણે દ્વિલિંગી અથવા ઉભયલિંગી પુષ્પ કહીએ છીએ. તો દ્વિલિંગી પુષ્પ મોટા ભાગે પૂર્ણ પુષ્પ હોય છે. ત્યારબાદ એકલિંગી પુષ્પ. તો હવે આપણને ખબર છે જે પુષ્પની અંદર કા ફક્ત સ્ત્રીકેસર હાજર હોય ને કા ફક્ત પુંકેસર હાજર હોય, તો આગળના પિરિયડમાં આપણે વાત કરી છે એકલિંગી પુષ્પ અને ઉભયલિંગી પુષ્પ. તો ફરીથી આપણે થોડું જોઈએ. દાખલા તરીકે પ્રથમ પુષ્પ એવું છે, હવે આપણે આખું પુષ્પ બતાવીએ છીએ છેદ લીધા વગર. તો આ પુષ્પની અંદર વજ્રચક્ર અને દલચક્ર તો હાજર છે જ, પણ દાખલા તરીકે પુષ્પમાં ફક્ત પુંકેસર જ હાજર છે, સ્ત્રીકેસર ગેરહાજર છે. તો આ પુષ્પમાં ત્રણ ચક્ર જ હાજર છે, તો પુષ્પનો પ્રકાર અપૂર્ણ પુષ્પ છે અને પુષ્પ એકલિંગી છે. એકલિંગી પુષ્પની અંદર જો પુંકેસર હાજર હોય, તો પુંકેસરીય પુષ્પ અથવા એને તમે નર પુષ્પ કહી શકો. એમાં બીજો પ્રકાર, દાખલા તરીકે પુષ્પની અંદર સ્ત્રીકેસર હાજર છે અને પુંકેસર ગેરહાજર છે, તો આ પુષ્પમાં ત્રણ ચક્ર હાજર છે, તો એવા પુષ્પને તમે માદા પુષ્પ કહી શકો. તો નર પુષ્પ અને માદા પુષ્પ બે પુષ્પની અંદર એક એક લિંગ જ હાજર છે, તો બે પુષ્પ એકલિંગી પુષ્પ છે. તો એકલિંગી પુષ્પમાં બે શક્યતા છે, પુંકેસર હાજર હોય ને સ્ત્રીકેસર ગેરહાજર હોય, તો એકલિંગી પુષ્પ નર પુષ્પ છે. સ્ત્રીકેસર હાજર હોય અને પુંકેસર ગેરહાજર હોય, તો એકલિંગી પુષ્પ જે માદા પુષ્પ છે. તો સ્ત્રીકેસર અને પુંકેસરની હાજરી અને ગેરહાજરી ઉપરથી પુષ્પના બે પ્રકાર છે, દ્વિલિંગી પુષ્પ અને એકલિંગી પુષ્પ. ત્યાર પછી પુષ્પના ચારે ચાર જે ચક્ર છે, એ ચક્રની અંદર ઘટક એકમની સંખ્યા કેટલી છે એના ઉપરથી પુષ્પના બે પ્રકાર છે, સમાવયવી પુષ્પ અને વિષમાવયવી પુષ્પ. દાખલા તરીકે પહેલું પુષ્પ એવું છે કે જેના વજ્રચક્રની અંદર દાખલા તરીકે 6 વજ્રપત્ર છે, 1 2 3 અને 3 વજ્રપત્ર જે આમ પાછળની બાજુ છે, તો વજ્રચક્રમાં વજ્રપત્રની સંખ્યા 6 છે. ત્યારબાદ દલચક્રની અંદર દાખલા તરીકે દલપત્રની સંખ્યા 5 છે, 1 2 3 4 અને આ બાજુ 5. તો વજ્રપત્રની સંખ્યા 6 છે, દલપત્રની સંખ્યા 5 છે
દાખલા તરીકે પુંકેસરની સંખ્યા 4 છે અને વચ્ચે જે સ્ત્રીકેસર છે એની સંખ્યા 2 છે. તો 4 ચક્રની અંદર જે ઘટક એકમો છે, દાખલા તરીકે વજ્રચક્રનો ઘટક એકમ વજ્રપત્ર છે, દલચક્રનો ઘટક એકમ દલપત્ર છે, પુંકેસર ચક્રનો ઘટક એકમ પુંકેસર છે અને સ્ત્રીકેસર ચક્રનો ઘટક એકમ સ્ત્રીકેસર છે. તો ઘટક એકમ અથવા ઉપાંગો જો 4 ચક્રની અંદર ઉપાંગોની સંખ્યા ઘટક એકમની સંખ્યા એક સરખી ન હોય. દાખલા તરીકે એવું હોત કે વજ્રચક્રમાં 5 વજ્રપત્ર, દલચક્રમાં 5 દલપત્ર, પુંકેસર ચક્રની અંદર 5 પુંકેસર અને સ્ત્રીકેસર ચક્રમાં 5 સ્ત્રીકેસર. 4 ચક્રમાં ઘટક એકમની સંખ્યા ઉપાંગોની સંખ્યા એક જ સરખા ગુણકમાં હોત તો એવા પુષ્પને આપણે સમાવયવી પુષ્પ કહીએ છીએ. અવયવોની સંખ્યા સમાન હોય, બધા ચક્રની અંદર ઘટક એકમ અથવા અવયવો અથવા એના ઉપાંગો એક જ સરખી સંખ્યામાં હોય તો સમાવયવી. અને જો ઘટક એકમ અથવા ઉપાંગો અથવા અવયવોની સંખ્યા 4 ચક્રમાં અલગ અલગ હોય તો પુષ્પનો પ્રકાર વિષમાવયવી. સમાવયવીની અંદર પેટા પ્રકાર પાછા 3 છે. કા પુષ્પ ત્રિઅવયવી હોય, કા પુષ્પ ચતુઅવયવી હોય અને કા પુષ્પ પંચાવયવી હોય. દાખલા તરીકે કોઈ પુષ્પના વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર અને સ્ત્રીકેસર 4 ચક્રમાં ઘટક એકમની સંખ્યા ઉપાંગોની સંખ્યા 3ના ગુણકમાં છે તો 3 3 3 એમ સંખ્યા છે તો ત્રિઅવયવી. સરખી સંખ્યા છે એટલે સમાવયવી, પણ કેટલી સરખી છે? 3 3 સરખી છે તો ત્રિઅવયવી. જો કોઈ પુષ્પની અંદર 4 ચક્રમાં ઘટક એકમની સંખ્યા 4ના ગુણાંકમાં હોય 4 4 4 તો પુષ્પ થઈ ગયું ચતુઅવયવી. 4 ચક્રમાં ઘટક એકમની સંખ્યા અવયવોની સંખ્યા ઉપાંગોની સંખ્યા 5 5ના ગુણકમાં હોય તો થઈ ગયું પંચાવયવી. તો 3ના ગુણકમાં છે, 4ના ગુણકમાં છે કે 5ના ગુણકમાં છે એ ઉપરથી સમાવયવી પુષ્પના પાછા 3 પ્રકાર છે. તો ઘટક એકમની સંખ્યા બધાય ચક્રમાં એક સરખી ન હોય તો વિષમાવયવી, અને ઘટક એકમની સંખ્યા 4 ચક્રમાં એક સરખી હોય તો પ્રકાર કહી શકો સમાવયવી. ત્યાર પછી સમમિતિ ઉપરથી પુષ્પના પ્રકાર. તો હવેના જે 3 પ્રકાર છે એ પ્રકારો સમમિતિ ઉપરથી છે. તો એ આપણે થોડું જોઈએ. દાખલા તરીકે XYZ કોઈ પણ પુષ્પ છે. આ પુષ્પનું સૌથી બહારનું ચક્ર વજ્રચક્ર છે. ત્યાર પછીનું અંદરનું ચક્ર જે દલચક્ર છે. સૌથી અંદરનું ચક્ર સ્ત્રીકેસર અને પછીનું ચક્ર પુંકેસર. તો એક વજ્રચક્ર સૌથી બહાર, ત્યાર પછીનું ચક્ર જે દલચક્ર છે, ત્રીજું ચક્ર પુંકેસર ચક્ર છે અને સૌથી અંદરની તરફ સ્ત્રીકેસર ચક્ર છે. તો હવેના પુષ્પના 3 પ્રકાર. તો આપણે જોવાનું છે કોઈ પણ ખુલેલું પુષ્પ હોય, આ પુષ્પદંડ છે ને ઉપરની તરફ પુષ્પના 4 ભાગ છે. તો પુષ્પનો આપણે ઊભો છેદ લેવાનો છે. આયામ ધરીએ એટલે ઊભો છે, અનુપ્રસ્થ ધરીએ તો આડો છે. તો પુષ્પનો આપણે આડો છેદ નથી લેવાનો, અનુપ્રસ્થ નહીં, બરોબર વચ્ચે બ્લેડ રાખવાની અને એ બ્લેડને પુષ્પના બરોબર મધ્ય ધરી બરોબર વચ્ચેથી પસાર કરવાની અને પછી આપણે જોવાનું કે પુષ્પના 2 અર્ધ સરખા ભાગ થાય છે કે નહીં. જો પુષ્પના 2 અર્ધ સરખા ભાગ થઈ શકતા હોય તો પુષ્પ કાં અરીય સમમિતીય હોય અને કાં દ્વિપાર્શ્વીય સમમિતીય હોય. જો 2 અર્ધ સરખા ભાગ ન થતા હોય તો પુષ્પ અસમમિતીય હોય. તો 3 હવે આપણે એક પછી એક વ્યાખ્યા સમજીએ. સૌથી પહેલાં નિયમિત પુષ્પ અથવા અરીય અથવા ત્રિજ્યા સમમિતીય. તો ખુલ્લા પુષ્પમાં આપણે જોવાનું છે. દાખલા તરીકે કોઈ ખુલ્લું પુષ્પ છે
આપણે નીચેથી આમ ઉપરથી પુષ્પને જોઈએ છીએ તો આ એનું દલ ચક્ર છે. વચ્ચેના ભાગમાં સ્ત્રીકેસર છે. સ્ત્રીકેસરની ફરતી બાજુ અહીંયા પુંકેસર છે અને સૌથી બહારની બાજુ વજ્રચક્ર છે. તો ખુલ્લા પુષ્પમાં બરોબર વચ્ચે બ્લેડ રાખવાની. બરોબર વચ્ચે બ્લેડ રાખીને બ્લેડને જો આપણે આમ ઊભી પસાર કરીએ પુષ્પમાં તો બ્લેડનો એંગલ આપણે કોઈ પણ ધરીએ રાખીએ તો ગમે તે ત્રિજ્યાએ જો પુષ્પના બે સરખા ભાગ થઈ શકતા હોય, બ્લેડ આમ રાખેલી છે, બ્લેડ આવી રીતથી રાખેલી છે, ગમે તે ત્રિજ્યાએ ગમે એ બાજુ બ્લેડનો આમ એંગલ રાખો તો ગમે તે ત્રિજ્યાએ એટલે કે બધી ત્રિજ્યાએ બ્લેડ રાખીને પછી જો તમે પુષ્પના ઊભો છેદ લેવાથી, આયામ છેદ લેવાથી, આયામ ધરીએ બ્લેડ પસાર કરવાથી જો બે સરખા ભાગમાં તમે રૂપાંતરણ કરી શકતા હોય તો પુષ્પ નિયમિત છે. તો તમે કહી શકો પુષ્પનો જે મધ્ય ભાગ છે ને ત્યાંથી બધી બાજુની ત્રિજ્યા એક જ સરખી છે. જો મધ્ય ભાગમાંથી ફરતી બાજુ બધી બાજુ ભાગો એક સરખા હોય તો પુષ્પનો ગમે તે ધરીથી, ગમે તે તલે, ગમે તે ત્રિજ્યાએ ઊભો છેદ લેવાથી પુષ્પના બે સરખા ભાગની અંદર વિભાજન કરી શકતા હોય તો એવા પુષ્પને નિયમિત પુષ્પ અથવા અરીય એટલે ફરતી બાજુ સમમિતિ એક સરખી છે, ફરતી બાજુ ભાગોની ગોઠવણી એક સરખી છે, અથવા એને તમે ત્રિજ્યા સમમિતિ કહી શકો, બધી બાજુની ત્રિજ્યા સમ એટલે એક સરખી છે. તો ગમે તે ધરીએ, ગમે તે ત્રિજ્યાએ જો પુષ્પના બે સરખા ભાગ થઈ શકતા હોય તો નિયમિત પુષ્પ. ત્યાર પછીનો પ્રકાર છે અનિયમિત પુષ્પ. જો પુષ્પના બે સરખા ભાગ થઈ શકતા હોય પણ ગમે તે ધરીએ નહીં, એક જ એંગલ એવો છે જોઈને તમારે બ્લેડ આમ ગોઠવવી પડે તો એક જ ધરીથી, એક જ એંગલથી બ્લેડ પસાર કરવાથી પુષ્પના બે સરખા ભાગ થતા હોય, ગમે તે ધરીએ ન થતા હોય, ગમે તે ત્રિજ્યાએ પુષ્પના બે સરખા ભાગ ન થતા હોય, ખુલ્લા પુષ્પમાં તમારે જોઈન્ટ બ્લેડ ગોઠવવી પડે તો એક જ એંગલ એવો શક્ય હોય કે ત્યાંથી ઊભી બ્લેડ પસાર કરવાથી પુષ્પના બે સરખા ભાગ થતા હોય તો એ પુષ્પ અનિયમિત પુષ્પ છે અથવા દ્વિપાર્શ્વીય. બે પાર્શ્વ બાજુ જ એવી છે જે સામે સામે સરખી છે, ફરતી બાજુ નહીં, તો એને આપણે દ્વિપાર્શ્વીય સમમિતીય કહીએ છીએ. ત્યાર પછીનો અસમમિતીય. તો એવું પુષ્પ કે જે પુષ્પની અંદર કોઈ પણ ધરીએ તમે બ્લેડ રાખો, ગમે તે ત્રિજ્યાએ બ્લેડ રાખો, પુષ્પના બે સરખા ભાગ શક્ય જ ન હોય તો પુષ્પનો ઊભો છેદ લેવાથી ગમે તે ધરીએ અથવા ગમે તે તલેથી ઊભો છેદ લેવાથી જો પુષ્પના બે સરખા ભાગ શક્ય ન હોય તો ફરતી બાજુ, કેન્દ્ર ભાગથી ફરતી બાજુ ભાગો એક સરખા નથી તો પુષ્પને આપણે અસમમિતીય પુષ્પ કહીએ છીએ. તો ફરીથી ત્રણની વ્યાખ્યા, ગમે તે તલે, ગમે તે ત્રિજ્યાએ બ્લેડ પસાર કરવાથી જો પુષ્પના બે સરખા ભાગ થઈ શકે ઊભો છેદ લેવાથી તો નિયમિત પુષ્પ. અનિયમિત પુષ્પ એક જ એંગલ એવો હોય, તમારે બ્લેડની ગોઠવણી જોઈને કરવી પડે. જો એક જ ધરીએ, એક જ ત્રિજ્યાએથી પુષ્પના બે સરખા ભાગ થતા હોય તો પુષ્પ અનિયમિત પુષ્પ. અને જો પુષ્પના બે સરખા ભાગ શક્ય જ ન હોય, કોઈ પણ ત્રિજ્યાએથી જો પુષ્પના બે સરખા ભાગ ન કરી શકાય તો પુષ્પનો પ્રકાર અસમમિતીય છે. ત્યાર પછી નિપત્રી પુષ્પ અને અનિપત્રી પુષ્પ. તો એની આપણે સમજ લઈએ. દાખલા તરીકે XYZ કોઈ પણ એક પુષ્પ છે, તો પુષ્પ અને પુષ્પનો પુષ્પદંડ તો જોવાનું આપણે. પુષ્પદંડનો નીચેનો ભાગ અહીંયા, તો પુષ્પદંડના નીચેના ભાગે અહીંયા સંકોચન પામેલું અથવા એક નાના કદનું જો અહીંયા પર્ણ હાજર હોય તો એ પર્ણને આપણે નિપત્ર કહીએ છીએ. તો નિપત્ર જો અહીંયા હાજર હોય તો પુષ્પને કહી શકો તમે નિપત્રી પુષ્પ. જો કોઈ પુષ્પના પુષ્પદંડમાં તલ ભાગે નીચેની તરફ
અહીંયા નિપત્ર ગેરહાજર હોય તો પુષ્પને કહી શકો અનિપત્રી પુષ્પ. તો પુષ્પદંડના તલ ભાગે નીચેની તરફ નિપત્ર હાજર છે કે ગેરહાજર છે એના ઉપરથી પુષ્પ બે પ્રકારના છે. દાખલા તરીકે બોગનવેલનું પુષ્પ તો આપણને ખબર છે એમાં પુષ્પમાં નીચેની તરફ અહીંયા રંગીન નિપત્ર હાજર છે તો એ પુષ્પને નિપત્રી પુષ્પ કહીએ છીએ. પણ આપણે ગુલમોહરની વાત કરતા હોય તો એની અંદર નિપત્ર છે એ ગેરહાજર છે તો એ પુષ્પ અનિપત્રી પુષ્પ છે. તો નિપત્રની હાજરી અને ગેરહાજરી ઉપરથી પણ પુષ્પના બે પ્રકાર પાડી શકીએ. ત્યાર પછીના છેલ્લા 3 પ્રકાર જે બીજાશયના સ્થાન ઉપરથી પ્રકાર છે. તો બીજાશયના સ્થાન ઉપરથી પુષ્પ 3 પ્રકારના છે: અધોજય, પરિજય અને ઉપરીજય. તો એની આપણે સમજ લઈએ. તો સૌથી પહેલાં તો સ્ત્રીકેસર. ત્યારબાદ હવે જે ભાગ બતાવીએ છીએ એ પુંકેસર છે. ત્યાર પછીનો ભાગ જે દલપત્ર છે અને ત્યાર પછીનો ભાગ જે વજ્રપત્ર છે. તો પુષ્પમાં આપણે જોઈ શકીએ છીએ. હવે બરોબર આપણે યાદ રાખવાનું છે. આટલો જે ભાગ છે આપણે લીટી કરીને બતાવીએ છીએ એ ખરેખર પુષ્પાસન છે. તો પુષ્પના 4 ચક્ર એની ગોઠવણી અથવા એનું ઉદ્ભવ સ્થાન એ પુષ્પાસન છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણે લીધેલા પુષ્પમાં પુષ્પાસન ઉપર સ્ત્રીકેસર સૌથી ઊંચું છે. આ જે પુષ્પાસનનો ભાગ છે એમાં સ્ત્રીકેસરની ગોઠવણી સૌથી ઊંચી છે. તો આ પુષ્પમાં જે બીજાશય છે, સ્ત્રીકેસરનું બીજાશય, આ ભાગ એ ઊંચા સ્થાને છે. તો બીજાશય ઉચ્ચસ્થ છે. તો બાકીના 3 ચક્ર, પુંકેસર ચક્ર એનો તંતુ સ્ત્રીકેસર કરતાં અહીં નીચો છે. દલપત્રની પાંખડી એનું ઉદ્ભવ સ્થાન સ્ત્રીકેસર કરતાં નીચું છે. વજ્રપત્રનો ભાગ એનું ઉદ્ભવ સ્થાન સ્ત્રીકેસર કરતાં નીચું છે. તો જોવાનું છે આપણે સ્ત્રીકેસરની સાપેક્ષમાં, બીજાશયની સાપેક્ષમાં આ 3 ચક્રનું ઉદ્ભવ સ્થાન એ પુષ્પાસન ઉપર કેવું છે, સ્ત્રીકેસર કરતાં ઊંચું છે કે સ્ત્રીકેસર કરતાં નીચું છે, એના ઉપરથી પુષ્પના ખરેખર 3 ભાગ છે. તો જે પહેલો પ્રકાર છે પુષ્પનો એ ખરેખર અધોજાયી પુષ્પ છે. તો આપણને ખબર છે જાયાંગ એટલે સ્ત્રીકેસર અને અધો એટલે નીચે. તો જે પુષ્પની અંદર પુષ્પાસન ઉપર, જે પુષ્પમાં પુષ્પાસન ઉપર સ્ત્રીકેસર સૌથી ઊંચું હોય, બાકીના 3 ચક્ર કરતાં સ્ત્રીકેસર ઊંચું ગોઠવાયેલું હોય, પુષ્પાસન ઉપર જોવાનું આ છેડે, અથવા એનું બીજાશય ઊંચું હોય એટલે કે બીજાશય ઉચ્ચસ્થ છે અથવા એને તમે ઉદ્ધવસ્થ બીજાશય કહી શકો. અને બાકીના જે 3 ચક્ર છે, વજ્રચક્ર, દલચક્ર અને પુંકેસર, એનું ઉદ્ભવ સ્થાન એ સ્ત્રીકેસર કરતાં નીચું હોય. તો આમાં જે પુષ્પાસનનો આકાર છે ખરેખર એ શંકુ આકાર છે. ઉપરથી નીચેની તરફ પુષ્પાસન સહેજ આમ પોળું થાય છે. તો પુષ્પાસનનો આકાર છે શંકુ આકાર છે. તો પુષ્પનો પ્રકાર અધોજાય છે. અધોજાય, જાયાંગ એટલે સ્ત્રીકેસર અને અધો એટલે નીચે. તો બાકીના 3 ચક્ર જાયાંગ કરતાં નીચેથી ઉદ્ભવે છે. તો જાયાંગ ઊંચું છે અને બાકીના 3 ચક્ર અધો એટલે નીચે છે. તો પુષ્પનો પ્રકાર અધોજાય છે. ત્યાર પછીનો પ્રકાર આપણે છેલ્લો પ્રકાર લઈએ, ઉપરીજાય, જેથી કરીને વચ્ચેનો પ્રકાર પછી તમને સરળતાથી સમજાય. તો અધોજાય પુષ્પમાં હજી એક વખત જે પુષ્પમાં સ્ત્રીકેસર ઊંચું હોય અથવા એનું બીજાશય ઊંચું હોય અને બાકીના 3 ચક્રનું ઉદ્ભવ સ્થાન સ્ત્રીકેસર કરતાં નીચેથી સર્જાયેલા હોય, 3 ભાગમાં તમારે નીચેનો છેડો જોવાનો છે. તો પુષ્પાસન ઉપર જે આ 3 ચક્ર જોડાય છે એ બીજાશય કરતાં નીચા છે. તો પુષ્પનો પ્રકાર અધોજાય પુષ્પ છે. ઉપરીજાય પુષ્પ
સૌથી પહેલાં સ્ત્રીકેસર, ત્યારબાદ પુષ્પાસન. તો અહીંયા આપણે ખાસ જોવાનું છે જે પુષ્પાસનનો ભાગ છે એ બીજાશયને સંપૂર્ણ ઘેરીને આવેલો છે. તો લીટીવાળો જે ભાગ બતાવી છે એ ભાગ આખે આખું પુષ્પાસન છે. તો જે પુષ્પની અંદર પુષ્પાસન કપ આકારનું બની આમ અને બીજાશયને સંપૂર્ણ ઘેરી લેતું હોય તો પુષ્પાસનનો ભાગ જે બીજાશયને સંપૂર્ણ ઘેરીને છે, અહીંયા પુષ્પાસનનો ભાગ આ ભાગ એ બીજાશયને ઘેરેલો નથી. તો જે પુષ્પની અંદર પુષ્પાસન બીજાશયને ઘેરીને આવેલું હોય તો પુષ્પાસન ઉપર જતું રહ્યું, તો બીજાશય નીચું વયું ગયું. તો બીજાશયનું ઉદ્ભવ સ્થાન જે પુષ્પાસન ઉપર નીચે છે તો બીજાશય અધસ્થ છે. બીજાશય નીચું છે, અહીંયા બીજાશય ઉધ્વસ્થ છે, અહીંયા બીજાશય અધસ્થ છે. તો બાકીના 3 ચક્ર એનું ઉદ્ભવ સ્થાન એમાં સૌથી બહારની બાજુ વજ્રચક્ર, એની અંદર દલચક્ર અને ત્યાર પછી પુંકેસર. એવી જ રીતથી આ બાજુ વજ્રચક્ર, દલચક્ર અને પુંકેસર. તો હવે આમાં આપણે જોઈ શકીએ છીએ કે વજ્રપત્ર, દલપત્ર અને પુંકેસર એ 3નું ઉદ્ભવ સ્થાન જે બીજાશય કરતાં ઊંચું છે. તો પુષ્પનો પ્રકાર ઉપરી જાય છે. ઉપરી જાય એટલે જાયાંક કરતાં 3નું ઉદ્ભવ સ્થાન ઉપર છે. બીજાશય નીચું અને એના કરતાં આ 3નું ઉદ્ભવ સ્થાન ઊંચું. તો પુષ્પને કહી શકો તમે ઉપરી જાય. તો પહેલાં પુષ્પ કરતાં પરિસ્થિતિ વિરુદ્ધ છે. બીજાશય ઊંચું અને 3નું ઉદ્ભવ સ્થાન નીચું તો પુષ્પ અધો જાય અને બીજાશય ઉદ્ધવસ્થ. આ બીજાશય નીચું અને 3 ચક્રનું ઉદ્ભવ સ્થાન ઊંચું તો પુષ્પનો પ્રકાર ઉપરી જાય અને બીજાશયનો પ્રકાર અધસ્થ. ત્યાર પછીનો ત્રીજો પ્રકાર પરિજાય પુષ્પ. તો એ આપણે જોવાનું છે. સૌથી પહેલાં સ્ત્રીકેસર, એનો બીજાશયનો ભાગ. તો એમાં હવે આપણે જોવાનું છે, હવે જે ભાગ આપણે બતાવીએ છીએ એ પુષ્પાસન છે. તો આની અંદર જે બીજાશયનો ભાગ છે એને પુષ્પાસન ઘેરીને આવેલું છે. આ લીટીવાળો જે ભાગ બતાવીએ છીએ એ પુષ્પાસન. તો આમાં બીજાશયને પુષ્પાસન સંપૂર્ણ ઘેરીને આવેલું છે. આખે આખું બીજાશય પુષ્પાસનથી ઘેરાયેલું છે. તો આમાં સ્ત્રીકેસર બરોબર વચ્ચે મધ્યમાન સ્થાને છે અને એને ઘેરીને આવેલું જે પુષ્પાસન છે એ બીજાશયને અડધે સુધી ઘેરે છે, સંપૂર્ણ ઘેરતું નથી. તો હવે બાકીના ચક્ર તો વજ્રચક્ર, દલચક્ર અને પછી પુંકેસર. એવી જ રીતથી અહીંયા વજ્રચક્ર, દલચક્ર અને ત્યારબાદ પુંકેસર. તો હવે આપણે જોવાનું છે પુષ્પાસન ઉપર જે બીજાશય છે તો આ 3 ચક્રનું ઉદ્ભવ સ્થાન એ અહીંયા છે. તો 3 ચક્રનું ઉદ્ભવ સ્થાન જે બીજાશય કરતાં નીચુંય નથી અને બીજાશય કરતાં ઊંચુંય નથી. આમાં 3 ચક્રનું ઉદ્ભવ સ્થાન બીજાશયથી નીચું છે, આમાં 3 ચક્રનું ઉદ્ભવ સ્થાન બીજાશયથી ઊંચું છે અને આમાં 3 ચક્રનું ઉદ્ભવ સ્થાન બીજાશય કરતાં નીચુંય નથી, બીજાશય કરતાં ઊંચુંય નથી. જે સમતલમાં બીજાશય ગોઠવાયેલો છે એ જ સમતલથી 3 ચક્રનું નિર્માણ થાય છે. એટલે જો 3 ચક્રનું ઉદ્ભવ સ્થાન બીજાશય કરતાં નીચુંય ન હોય ને ઊંચુંય ન હોય, એટલે બીજાશય એકદમ નીચુંય ન હોય ને એકદમ ઊંચુંય ન હોય, તો બીજાશય જે ખરેખર અર્ધ અધસ્થ છે, નીચું છે પણ અડધું નીચું છે એટલે અર્ધ અધસ્થ છે. અને પુષ્પનો પ્રકાર જે ખરેખર
પરિજાય પુષ્પ છે. તો પરિજાય પુષ્પની અંદર બીજાશય અર્ધ અધસ્થ છે અને બીજાશયની સાપેક્ષમાં 3 ચક્રનું ઉદ્ભવ સ્થાન બીજાશય કરતાં નીચું નથી ને બીજાશય કરતાં ઊંચું નથી. જે સમતલમાં સ્ત્રીકેસર કે બીજાશય છે એ જ સમતલમાં એટલે એટલી જ ઊંચાઈએથી સામે 3 ચક્રનું ઉદ્ભવ સ્થાન છે. તો આવી રીતથી બીજાશયના સ્થાન ઉપરથી પણ પુષ્પના તમે 3 પ્રકારો પાડી શકો. તો આપણે અલગ અલગ દ્રષ્ટિએથી પુષ્પના અલગ અલગ પ્રકારો પાડ્યા. હવે આપણે આવતા પીરિયડમાં પુષ્પના ખાસ કરીને 4 ભાગો તો એનો આપણે વ્યક્તિગત એક પછી એક વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર તો એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.